सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्वतन्त्रस्वतन्त्राय सदात्माद्वैतवेदिने श्रीमते शङ्करार्याय वेदान्तगुरवे नमः। यो अतीर्णैहाचार्य रूपेण यतिनां मुदे श्रीमन्नारायणं वन्दे तं हरिं करुणानिधिं मननाख्यं प्रकरणं वासुदेवयतीश्वरैः रचितं विस्तरेणाद्य संग्रहेण प्रकाश्यते। बालानामुपकाराय मम विज्ञानसिद्धये तत्र श्रीबालगोपाल कृष्णः सन्निहितो भवेत्। दुख विषयની ચર્ચા ચાલી રહી છે। જીવાત્મને દુઃખમ સ્વાભાવિકમ વા આગંતુકમ વા એ રીતે પ્રશ્ન થાય છે કે દુઃખ તો પડે છે જીવાત્માને, એ સ્વાભાવિક છે, દુઃખ એનો સ્વભાવ છે, આગંતુકમ વા અથવા તો એ આગંતુક છે, આવનારો જનારો છે। પ્રશ્ન થયો આગંતુકમ ઇતિ જ્ઞેયમ। વેદાંત શાસ્ત્ર કહે છે કે દુઃખ આપણો સ્વભાવ નથી, દુઃખ તો આગંતુક છે, આવનારું જનારું છે, કોઈ કારણથી આવે છે, એ કારણ દૂર થાય તો પાછું ના આવે। એટલે કે આત્યંતિક દુઃખ નિવૃત્તિ હંમેશા માટેની દુઃખ નિવૃત્તિ સંભવિત એટલા માટે છે કે દુઃખ આગંતુક છે। વસ્તુ આવતી હોય તો હંમેશા કોઈ કારણ લીધે આવે, એ કારણ જતું રહે તો આવતું બંધ થઈ જાય। તો કેમ સ્વાભાવિક કેમ ના હોય? ટૂંકમાં દુઃખ આત્મા સ્વભાવ છે એવું કેમ ના હોય? અનેક દોષા સંતિ, તો અનેક બધા દોષ ઉત્પન્ન થાય। પહેલા તો એ કે દુઃખ નિવૃત્તિ ન સ્યાત, દુઃખ જો સ્વભાવ હતો, સ્વભાવની ક્યારે નિવૃત્તિ ના થાય। નહીં સ્વભાવ ભાવાના વ્યાવર્તે,
વસ્તુનો સ્વભાવ ક્યારે પણ જાય નહીં. ઔષ્ણવત દ્રવે, સૂર્ય જેમ ગરમ છે એની ગરમી ક્યારે જાય નહીં, કે અગ્નિની ગરમી ના જાય, સૂર્યનો પ્રકાશ ન જાય, તેમ દુઃખ જો આપનો સ્વભાવ હોત તો ક્યારે જાતા જ નહીં. એક દોષ. સુખમપી કસ્યાપી ન સ્યાત, દુઃખ તો સુખનું વિરોધી છે, અને તેથી દુઃખ સ્વભાવ હોત તો સુખને ક્યારે આવવા ના દે. પ્રકાશ તો અંધકાર સાથે હોઈ ના શકે, તો ક્યારે સુખ આવત જ નહીં. સત્કર્મ યોગ ધ્યાન ઉપાસનેષુ કસ્યાપી પ્રયત્ન ન સ્યાત, તો સુખને પ્રાપ્ત કરવા માટે અને દુઃખને નિવૃત્ત કરવા માટે બધે પ્રયત્ન કરતા હોય. સત્કર્મ યોગ ધ્યાન ઉપાસના કોઈ ના કરત, જો સુખ આવી શકવાનું ન હોત, દુઃખ જઈ જ ના શકવાનું હોત, જો દુઃખ આત્માનો સ્વભાવ તો જાત જ નહીં, તો સુખ આવે પણ નહીં, કયા એની વિરુદ્ધ સુખનું વિરુદ્ધ છે. તો પછી સુખની પ્રાપ્તિ માટે દુઃખની નિવૃત્તિ માટે જે બધા પ્રયત્ન થતા હોય એ કોઈ કરતા જ નહીં. ત્રીજો દોષ. ચોથો એ કે વેદ શાસ્ત્ર પુરાણ વગેરે જે આપણને સુખની પ્રાપ્તિ દુઃખની નિવૃત્તિના ઉપાયોનો ઉપદેશ કરે છે કે આ એ બધું વ્યર્થ જાત, કારણ કે એ જે કહે છે એ થતા જ નહીં. શાસ્ત્ર કે સુખ પ્રાપ્તિ માટે આ કરો, દુઃખ નિવૃત્તિ માટે પેલું કરો. સુખ પ્રાપ્ત થવાનું જે ના હોત, દુઃખ નિવૃત્ત થવાનું જે ના હોત, તો ઉપાય બધા વ્યર્થ હોત, તો શાસ્ત્ર વ્યર્થ થાત. તો કે દુઃખમ સ્વાભાવિકમ અસ્તુ, દુઃખ સ્વાભાવિક છે, તો નિવૃત્તિ જે પ્રયત્ન કરો છે. દુઃખ તો સ્વાભાવિક છે, પણ એ નિવૃત્તિ માટે પ્રયત્ન કરો, એનું નામ પુરુષાર્થ, એવું કેમ ના હોય. કદાપી એતત ન સંભવતી સ્વાભાવિકસ્ય સ્વસ્વરૂપત્વાત્, સ્વાભાવિક પોતાનું સ્વરૂપ જ છે, અને તેથી એની નિવૃત્ત થઈ જ ના શકે. મેં કહ્યું ને, જેવી રીતે અગ્નિની ઉષ્ણતા કે સૂર્યનો પ્રકાશ ક્યારે નિવૃત્ત થઈ ના શકે, તેમ દુઃખ આપનો સ્વભાવ હતો નિવૃત્ત થઈ જ ના શકે. અને દુઃખ જેવું પોતાનું સ્વરૂપ હોત તો દુઃખનો નાશ એટલે પોતાનો જ નાશ. સ્વસ્વરૂપ નાશાદમ કો આ પ્રયત્ન કુર્યાત, પોતાના સ્વરૂપના નાશ માટે કોણ મહાપુરુષ પ્રયત્ન કરે કે પોતે જ નષ્ટ થઈ જાય. સ્વસ્વરૂપ નાશે સદી પુરુષાર્થ અભાવ સ્યાદ, પોતાનો જ નાશ થઈ જાય એવું આપણે કરીએ તો પછી એ દ્વારા પ્રાપ્ત શું કરવાનું. પુરુષાર્થ કોને કહેવાય? પુરુષો જેની અર્થ એટલે ઈચ્છા ધરાવતા હોય તે. તો પ્રયત્ન કરવા દ્વારા આપણે આપણી ઈચ્છા પૂરી કરવા માંગતા હોઈએ, તો પ્રયત્ન કરવા દ્વારા આપણો જ નાશ થઈ જતો, તો ઈચ્છા પૂરી થાય તો એને ભોગવનાર કોણ રહ્યું? કોઈ ના રહ્યું. સ્વાભાવિક એવા સ્વસ્વરૂપ કથમ વિધિ છે. આપ કહો છો કે સ્વભાવ છે એ જ સ્વરૂપ છે, એ કઈ રીતે? કયું? ગુણસ્ય મધુર ગુણ સ્વભાવ, જેમ મધુરતા એ ગોળનો સ્વભાવ છે. તસ્ય મધુર ગુણસ્ય નાશે, એ ગોળની મધુરતાનો નાશ થઈ ગયા તો ગોળપણું રહે જ નહીં. આપણે કઈ વસ્તુને ગોળપણું કહીએ? ગળપણને જ ગોળપણું કહીએ ને. એ પદાર્થમાં ગળપણ હોય એટલે ગોળ કહેવાય જ નહીં ને. જેને ગોળ કહીએ છે એમાંથી ગળપણ જતો રહેતો, એમાં ગોળપણું રહે જ નહીં. એટલે ગોળપણાનો નાશ થયો, ગોળનો નાશ થઈ ગયો. તથા જીવાત્મા દુઃખમ સ્વાભાવિકમ ચેત દુઃખ નાશે ભવિતવ્યે આત્મસ્વરૂપ નાશે સ્યાંતે. દુઃખ પણ જીવાત્માનો સ્વભાવ હોત તો દુઃખના નાશ સાથે જીવાત્માનો નાશ થઈ જાય. જો સ્વભાવ હોત, સ્વભાવ કહો સ્વરૂપ એ સ્વરૂપ છે, તો સ્વ નાશ થાય તો વસ્તુનો નાશ થઈ જાય. ભલે આત્મા ના કે આત્મા નાશો નાસ્તી, આત્માનો નાશ નથી. શા બધી કહો છો? અવિનાશી નિત્ય છે. શાસ્ત્ર કે આત્મા અવિનાશી છે, નિત્ય છે.
અવિનાશી વા અરે અયમ આત્મા, હે મૈત્રી, આત્મા અવિનાશી છે, ક્યારે વિનાશ ન થાય. વિનાશમ વ્યસ્યાસ્ય ન કશ્ચિત કર્તુમ અર્હતિ. આ બે પરમાત્મા વિનાશ કોઈ ના કરી શકે. આકાશવત સર્વગતસ્ય નિત્ય હૈ. આકાશની જેમ સર્વવ્યાપી છે, નિત્ય છે, અવિનાશી છે. એ પણ શ્રુતિનું વાક્ય છે. ન જાયતે મેતે વા વિપશ્ચિત. વિપશ્ચિત અર્થાત અજ્ઞાન સ્વરૂપાત્માનો જન્મ પણ નથી, મૃત્યુ પણ નથી. નાયમ કુતશ્ચિત ન બહુવ કશ્ચિત. એ કશામાંથી જન્મ્યો નથી, કશું એનામાંથી જન્મ્યો નથી. અજો નિત્ય શાશ્વતો એમ પુરાણ. આત્મા અજન્મા છે, નિત્ય છે, શાશ્વત છે, પુરાણ છે. ન હન્યતે હન્યમાને શરીરે. શરીરનો નાશ પણ થાય તો પણ આ શરીર આત્માનો નાશ થતો નથી. તસ્માત આત્મ દુઃખમ સ્વાભાવિકમ ન ભવતી. આ કારણથી અમે કહીએ છીએ કે દુઃખ એ આત્માનો સ્વભાવ નથી. કિંતુ આગંતુકમ એવ ઇતિ જાનેહી. દુઃખ તો આત્મા આગંતુક છે, એ તમે જાણો. અગત્યનું છે. તો જ પછી દુઃખના નાશ માટે પ્રયત્ન થાય. મારો સ્વભાવ તો પોતાના નાશ માટે કોણ પ્રયત્ન કરે? એક વસ્તુ. અને આગંતુક છે એટલે એનું કારણ જ આવે છે. કેમ? કઈ કારણ છે તો કારણ દૂર કરીએ તો કાર્ય દૂર થઈ જાય. માટે દુઃખ આગંતુક હોય તો દુઃખના કારણનો નાશ કરીએ તો દુઃખનો નાશ થઈ જાય. હવે 22ના પાના પર આગળ કહે છે, બીજા ફકરામાં કહે છે, નનુ સ્વાભાવિકમ નશ્યતુ સ્વરૂપમ તિષ્ઠતુ ઇતિ ચેત. ચલો ભાઈ, સ્વભાવનો નાશ થાય પણ સ્વરૂપનો નાશ ન થાય એવું હોય તો અમે ધારો કે દૃષ્ટાંત આપણે બતાવીએ કે કોઈ પદાર્થના સ્વભાવનો નાશ થાય પણ એનો પોતાનો નાશ ન થાય. સ્વભાવનો નાશ થાય પણ પોતાનો એટલે સ્વરૂપનો નાશ ન થાય એવું હોય તો. જેવી રીતે આત્માના કિસ્સામાં પણ દુઃખનો નાશ થાય પણ આત્માનો નાશ ન થાય. આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે, નાશ ન થાય, દુઃખનો નાશ થઈ જાય. એવું કેમ ના બને? તો ઉત્તર આપે છે, તન્ન સંભવતે. એ સંભવ જ નથી કે સ્વભાવનો નાશ થઈ જાય અને સ્વરૂપ રહી જાય. એવું ના બને. તો હવે એના મગજમાં કશું છે, એટલા માટે આ પ્રશ્ન એને કર્યો. હવે પોતે જણાવે છે, કે પૂર્વ પક્ષી કહે છે, નનુ અગ્નેહે સ્વાભાવિકમ ઉષ્ણત્વમ મણિમંત્રાદિભિર્ગચ્છતિ સ્વરૂપનાશોપી નાસ્તિ અન્યત શૈત્યમ અપી આગચ્છતિ. આ જાણીતી વસ્તુ છે ભાઈ. નનુ અગ્ને સ્વાભાવિકમ ઉષ્ણત્વમ ગચ્છતિ. અગ્નિ છે ને કે જે મણિમંત્રાદિભિ, એવું કહેવાય છે કે અમુક મણિની હાજરીમાં અમુક મંત્રને કારણે અગ્નિની ઉષ્ણતા જતી રહે. અગ્નિ બળતો હોય પણ ગરમી જતી રહે. કેટલાક મંત્રોમાં, કેટલાક મણિમાં, કેટલીક ઔષધિની અંદર પણ એ પ્રકારનો ગુણ છે કે અગ્નિની ઉષ્ણતા જતી રહે. આવું જોયું તો નથી પણ હું કહે છે ખરા, શાસ્ત્રમાં કહેવાય છે. અગ્નિમાં ચાલનાર લોકો તો છે, અગ્નિમાં ચાલી જાય. કંઈક લગાવે પગમાં કે કંઈક મણિ મંત્રની સાધના કરી હોય એના પરિણામે ઘણા આવા આદિવાસી લોકો હોય, કેટલાક દેશોના જે આવી બધી કળાઓ જાણતા હોય છે, કરતા હોય છે. અગ્નિ તો છે પણ ગરમી નથી. તો ગરમી શું છે? અગ્નિનો સ્વભાવ છે. અગ્નિ પણ શું છે? એનું સ્વરૂપ છે. એટલે મણિ
કે મંત્ર કે ઔષધિના પ્રભાવથી જો અગ્નિનો સ્વભાવ અર્થાત ઉષ્ણતા ચાલી ગઈ, સ્વરૂપ નાશો વિનાશથી અગ્નિ છે અર્થાત નષ્ટ થઈ, અગ્નિ નષ્ટ થઈ નથી ગયો. એટલું જ નહીં પણ અન્ય શૈત્ય આગચ્છતિ, અગ્નિની ગરમી તો જતી જ રહી પણ તે ઉપરથી શીતળતા આવી. તો એવું કેમ ના થાય? જે અગ્નિનું થાય છે ને દ્રષ્ટાંત આપે. માની લઈએ કે દ્રષ્ટાંત છે, માની લઈએ કે એવા મણિ મંત્ર ઔષધિ છે તેને કારણે અગ્નિની સ્વાભાવિક ગરમી પણ ન લાગે, જતી રહે. સ્વરૂપથી અગ્નિ બળે છે ત્યાં, સ્વરૂપથી અગ્નિ બળી રહ્યો છે પણ ગરમી નથી. એટલે આ રીતે બે વસ્તુનો ભેદ કર્યો, એક સ્વરૂપ અને એક સ્વભાવ. એ કહે છે કે ગરમી તો અગ્નિનો સ્વભાવ છે, અને જો આ મણિમંત્ર ઔષધિને કારણે એ સ્વભાવ જતો રહ્યો પણ અગ્નિનું સ્વરૂપ તો ગયું નથી. તમે તો કહો છો કે સ્વભાવ જાય તો સ્વરૂપ જતું રહે, ગોળનું ગળ પણ જાય તો ગોળ પણ જતો રહે. જો અગ્નિના કિસ્સામાં એની ઉષ્ણતા સ્વભાવ ગયો પણ સ્વરૂપ ગયું નથી. એટલું જ નહીં પરંતુ એના સ્વભાવથી વિરુદ્ધ જે શીતળતા છે આવી. આપ કહો છો ને કે દુઃખ સ્વભાવ હોય તો સુખ આવી ના શકે, પણ મણિમંત્ર ઔષધિથી એવું કેમ ના બને કે આત્માનું સ્વભાવ દુઃખ જતું રહે એની જગ્યાએ સુખ પણ આવે? એવું કેમ ના બને? એવું કહે છે તથા આત્મનોપી દુઃખમ સ્વાભાવિકમ ભવતુ તત ઉત્કૃષ્ટ કર્મ ઉપાસન યોગ બલેન ગચ્છતુ સુખમ ચ આગચ્છતુ ઇતિ વદસી ચેત. તથા તેવી રીતે અગ્નિના કિસ્સામાં એ રીતે આત્મનોપી દુઃખમ સ્વાભાવિકમ ભવતુ, આત્માના કિસ્સામાં પણ દુઃખ એનો સ્વભાવ હોય. અગ્નિના કિસ્સામાં ગરમીનો સ્વભાવ છે તેમ આત્માના કિસ્સામાં દુઃખ આત્માનો સ્વભાવ હોઈ શકે. જેમ અગ્નિનો સ્વભાવ ઉષ્ણતા છે એ કેવો મણિમંત્ર ઔષધિની હાજરીમાં જતો રહે છે, તેવી રીતે ઉત્કૃષ્ટ કર્મ ઉપાસના યોગ બલેન ગચ્છતુ. ઉત્કૃષ્ટ કર્મ કરીએ, ઉપાસના કરીએ, યોગ અનુષ્ઠાન કરીએ તો પેલું દુઃખ જતું રહે. ઘણા બધા એવા કે અપામ સોમ અમૃતા ભૂમ, અમે તો સોમ પાન કર્યું, સોમ યાગ કર્યો, અમર બની ગયા, સુખ આવી ગયું, જ્યાં દુઃખનો લેશ પણ નથી, એવું સ્વર્ગ પ્રાપ્તિ થઈ. એવું કેમ ના બને? તો આત્માને પણ સ્વર્ગ પ્રાપ્તિ થાય જેને કારણે જ્યાં કોઈ પ્રકારનું દુઃખ નથી, દુઃખ જતું રહ્યું અને એને સુખ પ્રાપ્ત થયું. આત્માનો નાશ થયો નથી, સુખ પ્રાપ્ત થયું. ઉત્કૃષ્ટ કર્મ ઉપાસના યોગ બલેન, સત્કર્મથી, વૈદિક કર્મથી, ઉપાસના એટલે દેવતાઓના ધ્યાનથી, યોગ એટલે ચિત્ત વૃત્તિ નિરોધ વગેરેથી દુઃખ પણ જતું રહે. સુખમ છે આગચ્છતુ, અને સુખ આવી જાય. એવું કહેવાય છે ને, આ કર્મ કરો તમે આ ફળ મળે, તમે સ્વર્ગ મળે એટલે સુખ મળે, ઉપાસનાથી બ્રહ્મલોક મળે. આ પ્રકારે આ યોગ વગેરેથી આવી બધી આવા ભિન્ન ભિન્ન લોક મળતા હોય છે ને સુખ મળતું હોય છે. દુઃખ જતું રહ્યું, સુખ આવ્યું. ઇતિ વદસી છે. આવું કેમ ના બને? આ મીમાંસક લોકોનો અભિપ્રાય હોઈ શકે. એ લોકો એમ માને છે કે હવે દુઃખ છે આત્માનો સ્વભાવ પણ દૂર થઈ શકે કર્મથી. એનો મોક્ષ એટલે સ્વર્ગ, સ્વર્ગ પ્રાપ્ત કર્યો એટલે બધું દુઃખ જતું રહ્યું, સુખ પ્રાપ્તિ થઈ ગઈ. એવું કેમ ના બને? ઉત્તર આપે છે
सा निवृत्ति तात्कालिकी एव न आत्यंतिकी। एक તાત્કાલિક છે, એક આત્યંત. આત્યંત હંમેશા માટે. તાત્કાલિક એટલે તત્કાળ પૂરતી, એટલા સમય પૂરતી. આત્યંતિક અંત હંમેશ માટે આવી જાય, એટલે હંમેશ માટે. તો તમે જે દુઃખ નિવૃત્તિ કહી ને સુખની પ્રાપ્તિ કહી, કર્મથી, ઉપાસનાથી, યોગથી કહ્યું તમે, એ કદાચ તમારા કહેવા પ્રમાણે દુઃખ જતું રહે અને સુખ આવે તો પણ એ કેવી છે? તાત્કાલિકી ન આત્યંતિકી. એ તાત્કાલિક તત્ત કાળ પૂરતી પ્રાપ્ત થાય. આત્યંતિકી એ દુઃખ નિવૃત્તિ હંમેશ માટે, દુઃખ નિવૃત્તિ કે સુખ પ્રાપ્તિ હંમેશ માટે ન હોય, માત્ર એટલા સમય હોય. તો પૂછે છે કથમિતિ છે, એવું કેવી રીતે કહો છો કે બસ એટલો સમય હોય દુઃખ નિવૃત્તિ સુખ પ્રાપ્ત હંમેશ માટે, એવું કેમ? તો ઉત્તર આવે છે કર્મજન્યમ સકલમ અપી કર્મનાશે નશ્યતે. નિયમ છે યત કૃતકમ તદ મર્ત્યમ અનિત્યમ. જે જે વસ્તુ કર્મથી જન્મી હોય એ અનિત્ય હોય. કર્મજન્યમ સકલમપી કર્મનાશે નશ્યતે. જે કોઈ વસ્તુ કર્મથી પ્રાપ્ત કરી હોય ક્યાં સુધી? કર્મનો પ્રભાવ હોય ત્યાં સુધી રહે. કર્મનાશ એટલે કે કર્મના પ્રભાવનો નાશ થઈ ગયો તો કર્મથી પ્રાપ્ત થયેલી વસ્તુનો નાશ થાય છે. એટલે પાંચ તમને લખ્યું છે તદ નાશસ્ય ભોગાદિના. ભાઈ કર્મનો નાશ કેવી રીતે થાય? કર્મના ફળને ભોગવવાથી કર્મનો નાશ થાય. ના ભોગતમ ક્ષીયતે કર્મ. આ કર્મ જ્યાં સુધી ભોગવવા નહીં ત્યાં સુધી કર્મનો નાશ ના થાય, પણ ભોગવો એટલે કર્મનો નાશ થઈ ગયો. એટલે કર્મનો નાશ એટલે આ પ્રકારે કર્મ કરીએ એટલે કર્મ અમુક પ્રકારની અસર ઉત્પન્ન કરે. જેને પુણ્ય કહેવામાં આવે, પાપ કહેવામાં આવે, અદૃષ્ટ કહેવામાં આવે, અપૂર્વ કહેવામાં આવે, એવી એક સૂક્ષ્મ અસર ઉત્પન્ન કરે કર્મ કરીએ એટલે. એ વસ્તુના સંસ્કાર આપણા મનમાં છપાઈ ગયા હોય, અંકાઈ ગયા હોય, અને જ્યારે એનો યોગ્ય સમય આવે, યોગ્ય સ્થળ આવે, યોગ્ય સંજોગ આવે ત્યારે એ પોતાનું ફળ આપે. ફળ આપે એટલે એ પૂરું થઈ ગયું. ભાઈ તમે ડિપોઝિટ મૂકી હોય તો રે, ક્યાં સુધી રે? પાકે ત્યાં સુધી. પછી લીધી વપરાઈ જાય. એટલે કોઈ વસ્તુ તમારી ક્યારે પણ નિત્ય ના હોય, શાશ્વત ના હોય. જે વસ્તુ યત કૃતકમ તદ, જે વસ્તુ ઉત્પન્ન થઈ હોય નાશ થવાનો છે. ઉત્પન્ન થઈ હોય અને હંમેશા એ બની જ ના શકે. જે પ્રાપ્ત હોય એ આવ્યું, એ જવાનું. જે મળ્યું એ ગયું. પહોંચ્યા તો પછી નીચે ઉતર્યા. ક્ષીણે પુણ્ય મર્તલોકમ વિશંતિ. આમ પુણ્ય કરી અમરાપુરી પામ્યા. અંતે 84 માહી રે. પુણ્ય કરીને અમરાપુરે સ્વર્ગને પામ્યા. અંતે એટલે શું? એ કર્મનું ફળ ક્ષીણ થઈ ગયું એટલે 84, એટલે પછી જન્મ મૃત્યુનું ચક્ર આવવા તૈયાર જ છે. કર્મજન્ય ભલે ભલી વસ્તુ હોય, ભલે સ્વર્ગ હોય, અરે બ્રહ્મલોક પણ કેમ ના હોય? આ બ્રહ્મ ભુવનાલોકા પુનરાવર્તિનો અર્જુન. કે અર્જુન, બ્રહ્મલોક સુધીના બધા લોક પુનરાવર્તી છે. ઉત્પત્તિ છે માટે એમનો લય થવાનો જ. સકલમ આપી કર્મજન્યમ સકલમ આપી. જે કઈ વસ્તુ હોય જે કર્મથી, આ સમગ્ર જગત જન્મ્યું છે ને કર્મથી જન્મ્યું. કોના કર્મથી? આપણા બધાના સામૂહિક સમષ્ટિ કર્મમાંથી આ સૃષ્ટિની ઉત્પત્તિ થઈ. એ સૃષ્ટિ ક્યાં રહેવાની? જ્યાં આપણા કર્મનું બળ છે ત્યાં સુધી. જેમ બળ ક્ષીણ થઈ જશે એટલે આ સૃષ્ટિ વળી પાસે લીન થઈ જવાની.
કે તન્નાશસ્ય ભોગાદિના, ભોગ વગેરેથી આ કર્મનો નાશ થાય. નાસ્તે કૃત કૃતનિધિ શ્રુતે, શ્રુતિ શું કહે છે? નાસ્તિ અકૃત કૃતેન, કૃતેન કર્મણા અકૃત નાસ્તિ. અકૃત એટલે જે કર્મજન્ય નથી. કૃત એટલે કર્મથી ઉત્પન્ન થયેલું. અકૃત જે કર્મથી ઉત્પન્ન થયેલું નથી, એટલે નિત્ય છે. અકૃત કૃતેન કર્મણા નાસ્તિ, નિત્ય વસ્તુ ક્યારે પણ કર્મથી પ્રાપ્ત ન થાય. ક્યાં કહેવામાં? મુંડકોપનિષદમાં. એ શ્રુતિના આધારે કૃતજ્ઞતા અનિત્યત્વયો કૃતજ્ઞતા અનિત્યત્વયો વ્યાપ્તે, એક ત્યાં આગળ વેફ હોવો જોઈએ. ટૂંકમાં કૃતજ્ઞતા હંમેશા કર્મથી જે જન્મ્યું હોય એ અનિત્ય જ હોય. યત કૃતકમ તત અનિત્યમ. વ્યાપ્ત સાથે છે. વ્યાપ્તિ કોને કહેવાય? નિત્ય સાહચર્ય હંમેશા સાથે જ હોય. જ્યાં ધુમાડો હોય તે અગ્નિ હોય, એનો વ્યાપ્તિ. ધુમાડા અગ્નિ નિત્ય સાહચર્ય છે, એને વ્યાપ્તિ કહેવાય. તેવી રીતે જ્યાં કૃતજ્ઞતા હોય, કર્મથી ઉત્પન્ન થયા પણ હોય, ત્યાં અનિત્યતા હોવાની જ. એક વસ્તુ સકલ દુઃખ નિવર્તક કસ્યાભી કર્મ વેદે વિધાન શ્રવણાચ. બીજું કે વેદમાં એકે એવું કર્મ કહ્યું નથી કે તમારા બધા દુઃખનો નાશ થઈ જાય. એવું ક્યાંય આવ્યું નથી. વેદમાં ઘણા બધા કર્મનું વિધાન છે ખરું. આ કર્મ કરવાથી આ પ્રાપ્ત થશે, પેલું કર્મ કરવાથી પેલું પ્રાપ્ત થશે. પણ વેદની અંદર પણ એક એવું કર્મ નથી કે જેથી બધું દુઃખ જતું રહે. એવું કોઈ કર્મ નથી. દરેક કર્મ અમુક દુઃખ દૂર કરે, અમુક સુખ પ્રાપ્ત કરાવે. એ રીતે પણ નાયમ પક્ષા આદરણીય. તેથી કર્મથી આપણને નિત્ય સુખ પ્રાપ્ત થાય એ પક્ષનો આદર ન કરવો જોઈએ. આ ભાષ્યમાં વારંવાર શંકરાચાર્ય મહારાજ આ વસ્તુ પર ઘણી ચર્ચા કરતા હોય છે. વારંવાર મીમાંસકો આ પક્ષ લાવતા હોય છે કે કર્મથી અમને નિત્ય સુખ પ્રાપ્ત થાય. સ્વર્ગ નિત્ય છે તો કે વસ્તુ નિત્ય હોય જ ના શકે. બ્રહ્મલોક સુધીનું કશી વસ્તુ નિત્ય હોય જ ના શકે. જે ઉત્પન્ન થઈ છે હંમેશા વિનાશી હોય. એટલે આપણો સિદ્ધાંત શું કે કર્મજન્યમ સકલમપી કર્મનાશે નશ્યતિ. જે કે વસ્તુ કર્મથી જન્મેલી હોય એનો કર્મના નાશ સાથે નાશ થઈ જવાનો. ક્યાં સુધી આપણે 5 સ્ટાર હોટલની જ્યાં સુધી ખિસ્સામાં ગરમી હોય ત્યાં સુધી એ ખલાસ થઈ ગયો એટલે હોટલની બહાર કાઢી મૂકે, એના જેવું છે. સ્વર્ગમાં ક્યાં થઈ રહેવાય? પુણ્ય કર્મ હોય ત્યાં સુધી ધક્કો મારી નીચે કરાય એવું કહે છે. સ્વર્ગમાં મૃત્યુ ના થાય પણ આપણું શરીર છે ને એકદમ ઓગળી જાય, શરીર ઓગળી જાય. જેવો આપણું પુણ્ય કર્મનો ક્ષય થઈ ગયો કે બધા સંતાપ આવે, એ સંતાપ છે ને આ શરીર ઓગળાય એ પાછું આવી જાય નીચે. આગળ કહે છે તદુક્ત દૃષ્ટાંત દાષ્ટાંતિકયો અજ્ઞાત્મનોઃ ઉષ્ણત્વં દુઃખિત્વં ચ મણિમંત્રાદિભિઃ ઉત્કૃષ્ટ કર્મોપાસન યોગૈશ્ચ ગતમપી મણ્યાદિ અપનયને કર્માદિ ક્ષયે ચ શૈત્યં ચ સુખં ચ ગચ્છેદ પુનઃ સ્વાભાવિકં ઉષ્ણત્વં દુઃખિત્વં ચ આગચ્છેદ. એટલે દૃષ્ટાંત અને દાષ્ટાંત આપ્યા. કોનું દૃષ્ટાંત? અગ્નિનું દૃષ્ટાંત આપ્યું. દાષ્ટાંત એટલે દૃષ્ટાંતથી જે જણાવવામાં આવે નામ દાષ્ટાંત. આત્મા દાષ્ટાંત છે. અગ્નિ શું છે? દૃષ્ટાંત છે.
જે ક્યાં લાગુ પડે છે? આત્માને લાગુ પડે. આત્માને કહેવાય દાર્ષ્ટાંત. તદુક્ત દૃષ્ટાંત દાર્ષ્ટાંતિકયો. ભાઈ તે દૃષ્ટાંત અને દાર્ષ્ટાંત આપ્યું. કયું આપ્યું? અજ્ઞાત્મનો. અગ્નિ દૃષ્ટાંત છે, આત્મા દાર્ષ્ટાંત છે. દાર્ષ્ટાંતિક ઉષ્ણત્વમ દુઃખિત્વમ છે. અગ્નિના કિસ્સામાં એની ગરમી જતી રહે છે. તારા કહેવા પ્રમાણે આત્માના કિસ્સામાં દુઃખ આત્માનો સ્વભાવ છે, એ પણ ઉપાયથી જતું રહે. તારું કેવું માની નહીં ચાલો. મણિમંત્રાદિભિ ઉષ્ણત્વમ અગ્નિ ઉષ્ણતા મણિ મંત્ર ઔષધિના પ્રભાવથી માની લઈએ કે જતી રહે. અને શૈત્ય શીતળતા આવી ગઈ. પરંતુ મણ્યાદિ અપનયને એ મણીને ત્યાંથી લઈ લેવામાં આવે. ઔષધિનો પ્રભાવ જતો રહે, મંત્રનો પ્રભાવ જતો રહે, તો વળી પાછી પેલી ગરમી પાછી આવી જાય, ઠંડી પાછી જતી રહે. હંમેશ માટે અગ્નિની ગરમી કદાચ અમને કહેવા પ્રમાણે મણીથી મંત્રથી ઔષધિથી અગ્નિની ગરમી જતી પણ રહેતી હોય તો પણ એ ક્યાં સુધી? જ્યાં સુધી મણી મંત્ર ઔષધિનો પ્રભાવ છે ત્યાં સુધી. એ પ્રભાવ દૂર થઈ ગયો. દિલ્હીમાં પેલા બધા તમારા આટલા મોટા રાજમહેલ જેવા મોટા મકાનો ક્યાં? જ્યાં સુધી પાર્લામેન્ટના મેમ્બર છો ત્યાં સુધી, જ્યાં સુધી તમે મિનિસ્ટર છો ત્યાં સુધી, જ્યાં સુધી ફલાણા છો ત્યાં સુધી. પછી તમારે પાર્લામેન્ટ મેમ્બર ના રહ્યા, મિનિસ્ટર ના રહ્યા, જતું રહ્યું. બધી કેવી આગંતુક વસ્તુ કેવી છે? એનું કારણ હોય ત્યાં સુધી રહે, કારણ ગયું જતું રહે. લોકો તો હિન્દુસ્તાન તો છોડતા નથી. એ લોકોના મકાનો જે છે એ ધક્કો મારીને બહાર કાઢશે. એવી સ્થિતિ આવે કે એમને ગમે તેમ કરીને બહાર કાઢવા પડે. બોલો, આટલી શરમ પણ નથી. તમે મેમ્બર ઓફ પાર્લામેન્ટ મિનિસ્ટર થયા અને કેટલી બધી નિર્લજ્જતા કે જાણે છે આ તમને નોટિસ તોય ના છે, પછી પછી ઉપરથી આગળ રાખે હું તો નહીં જ જાઉં. ગુંડાગીરી કરે તોય ક્યાં સુધી ચાલે? એ તો કઈ જાય બીજી સરકાર આવે ત્યાં સુધી ચાલે. પછી શું? તમારી સરકાર હોય તો ચાલ બરોબર, પણ બીજી સરકાર આવે જે તમને સહાનુભૂતિ ન ધરાવતી હોય તો કઈ તમને રહેવા દેવાની નથી. ટૂંકમાં મિનિસ્ટર છો ત્યાં સુધી આ મકાનમાં રહેવાય. એ મિનિસ્ટર પણ જતો રહ્યો, મકાન જતો રહ્યો. સાંસદ છો ત્યાં સુધી મકાનમાં રહેવાય. એ સાંસદ પણ ગયું, એ પણ ગયું. ભલા લોકો બિચારા વર્લ્ડ કપ બધું જતું રહે, બધું જતું રહે. આગંતુક છે. કારણથી આવે, કારણ દૂર થાય તો જતું રહે. કયું કારણ છે? તો મેચ જીતો તો આવે, એ ન જીતો જતું રહે. કશી વસ્તુ નિત્ય નથી. ઉત્પન્ન થાય પ્રયત્નથી ઉત્પન્ન થાય કોઈ વસ્તુ નિત્ય ના હોય. આવો નિયમ છે. એ સારું જ છે, એમાં કઈ ખોટું નથી, પણ આવો નિયમ છે. અને એ નિયમ તો આત્માના કિસ્સામાં લાગુ પડે. તમે ઉત્કૃષ્ટ કર્મ કરો, ઉપાસના કરો, યોગનું અનુષ્ઠાન કરો તો જરૂર તમને તાત્કાલિક દુઃખ દૂર થાય. જ્યાં સુધી પ્રભાવ ત્યાં સુધી દુઃખ દૂર થાય, સુખ આવે પણ ખરું. પરંતુ કર્માદિ ક્ષય છે ને પેલો મણિ મંત્ર ઔષધિ લઈ લેવાથી એ અગ્નિની ઉષ્ણતા પાછી આવી જાય. તેવી રીતે કર્માદિ ક્ષય, આ કર્મનો ક્ષય થાય તો પાછું પેલું સુખ જતું રહે, દુઃખ પાછું આવી જાય. જો દુઃખ આપનો સ્વભાવ હોત તો આ ચર્ચા છે ને મળે છે કે દુઃખ આત્મા સ્વભાવ તોય પણ આપણે દૂર કરી શકીએ એવો એનું એ પ્રકારની એની દલીલ છે. આપણે શું દલીલ છે? જે વસ્તુ સ્વાભાવિક હોય એ જાય નહીં, સ્વાભાવિક ન હોય એ આવનારી જનારી હોય. આવનારી જનારી વસ્તુ સ્વાભાવિક ન હોય, હંમેશા રહેનારી વસ્તુ સ્વાભાવિક હોય. તો એની દલીલો જાત જાતની આપે છે. એવું કેમ? જો ઉષ્ણતામાં અગ્નિનો સ્વભાવ તો કેવું જતો રહ્યો, જતો રહ્યો.
તાત્કાલિક જતો રહ્યો, હંમેશ માટે જતો રહ્યો. પુનઃ સ્વાભાવિકમ ઉષ્ણત્વમ દુઃખિત્વમ ચ આગચ્છે. વળી પાછું બધા વેકેશનમાં જાઓ, તમે ગોવા જાઓ, 5 સ્ટાર હોટલમાં રહો, રોજ દરિયામાં સ્નાન કરો, રાત્રે મજા બધું કરો. ક્યાં સુધી? વેકેશન હોય ત્યાં સુધી. અઠવાડિયું, 2 અઠવાડિયા. પછી શું? પછી હતા ત્યાં ક્યાં? બેક ટુ ધ સોલ્ટ માઇન્ડ. વળી પાછા જ્યાં હતા ત્યાં પાછા આવી જાઓ. એમ છે. એટલે આની તો બહુ બધી નિંદાઓ ટીકાઓ થયેલી છે કે મુંડકોપનિષદની અંદર નાકસ્ય પૃષ્ઠે સુકૃત અનુભૂય એવમ વા હીનતરમ વા લોકમ ગચ્છતિ. આ કે આથી પણ હીન લોક પ્રાપ્ત થાય તો ભલે સ્વર્ગના શેક ઉપરની સપાટી પર ઉત્કૃષ્ટ સુખ ભોગવ્યો, પણ એનો એ પુણ્ય કર્મ પૂરું થયું એટલે આ લોક કે એથી વધારે ખરાબ લોક પ્રાપ્ત થાય. તો પછી શું થાય? લખાય છે એવમ સતી સર્વજીવાનાં તાત્કાલિક મુક્તિમ વિના પુનર્જન્મ રહિતા મુક્તિ ન સ્યાત. એવમ સતી, આ મુક્તિ કેવી છે? તાત્કાલિક મુક્તિ છે. સર્વજીવાનાં તાત્કાલિક મુક્તિ વિના. તમારે કહેવા પ્રમાણે દુઃખ જો આત્મ સ્વભાવ હોત અને આ કર્મ આગળ ઉપાયોથી આપણે દૂર કરી શકતા હોત તો આપણને મુક્તિ મળત, દુઃખમાંથી મુક્તિ મળત, તાત્કાલિક મુક્તિ મળત. પણ આપણે કેવી મુક્તિ જોઈએ? હંમેશ માટે મુક્તિ જોઈએ. આપણે તો આત્યંતિક દુઃખ નિવૃત્તિ જોઈતી હોય છે. આપણી આંતરિક ઈચ્છા શું છે? દુઃખની હંમેશ માટે નિવૃત્તિ. નિર્દિશે સુખ પ્રાપ્તિ, અનંત સુખની હંમેશ માટે પ્રાપ્તિ અને સર્વ દુઃખની હંમેશ માટે નિવૃત્તિ આપણે ઈચ્છીએ છીએ. એને આપણે મોક્ષ કહીએ છીએ. એ તો ન થઈ શકે. પુનર્જન્મ રહિતા મુક્તિ ન સ્યાત. એ મુક્તિનો અર્થ કર્યો પુનર્જન્મ માંથી મુક્તિ. એવી જાતે મુક્તિની અહીંયા એવી વ્યાખ્યા કરવામાં આવે. મોક્ષ એટલે શું? તો કે જન્મ મૃત્યુના આ ચક્રમાંથી છુટકારો. એટલે કે ફરી જન્મ લેવો ના પડે. યદ ગત્વા ન નિવર્તન્તે. જે પ્રાપ્ત કરે વળી પાછું ફરવાનું ન હોય તો એવી મુક્તિ પ્રાપ્ત ન થાય. તમે કયા ઉપાયોથી પ્રાપ્ત થયેલી મુક્તિ તો તાત્કાલિક હોય, હંમેશ મળીને હોય. એટલે વળી ક્યારેય જન્મ થયું ના પડે. કેટલો રોકાઈ જાઓ તમે. ઉષિત્વા શાશ્વતી સમાહા. ચાલો, બહુ વર્ષો સુધી તમે તમારા પુણ્ય પરિણામે સ્વર્ગમાં રહો. પછી તો છેવટે જન્મ પાછો લેવો પડે. જન્મ આવે એટલે બધું દુઃખ આવવાનું. મહતી વિનાશ એટલે કહે છે કે મહાન વિનાશ તૈયાર છે આપણે માટે, જો આપણે એ મુક્તિ પ્રાપ્ત ન થાય તો. એટલે પુનર્જન્મ રહિતા મુક્તિ. મુક્તિ કેવી છે? પુનર્જન્મ એમાં ના હોય એ પ્રકારની મુક્તિ તો પ્રાપ્ત થાય નહીં. જે પ્રાપ્ત થાય એ હંમેશા નિત્ય હોય જ નહીં. એટલે કહે છે કિંચ મોક્ષસ્ય જન્યત્વે અનિત્યત્વમપી સ્યાત ન ચ પુનરાવર્તતે ઇતિ મુક્તેઃ નિત્યત્વ પ્રતિપાદકશ્રુતેઃ અખંડમાનંદમરૂપમદ્ભુતम् इति श्रुतेश्च विरोधस्यात्. किंच मोक्षस्य जन्मत्वे.
તમારા કહેવા પ્રમાણે કર્મ ઉપાસના યોગથી મોક્ષ મળતો હોય તો મોક્ષ કેવો બન્યો? જન્ય એટલે મોક્ષમાં ઉત્પન્ન થયો. એટલે જે મોક્ષ ન હતો એ મોક્ષ પ્રાપ્ત થયો. આ મોક્ષ નિત્ય ક્યારે હોય? વસ્તુ નિત્ય ક્યારે હોય? હંમેશા હોય. નિત્ય કોને કહેવાય? જે હંમેશા છે. વેદાંત શાસ્ત્ર કે મોક્ષ પણ નિત્ય ક્યારે હોય? એ ઉત્પન્ન ના થયેલો હોય, હંમેશા અત્યારે પણ હોય. અત્યારે હોય તો પછી પ્રાપ્ત કેમ ના થાય? પ્રાપ્ત જ હોય છતાં અપ્રાપ્ત છે એવો ભ્રમ હોય. તો આપણા ગળામાં કંઠી હોય પરંતુ ખોવાઈ ગઈ છે એવો ભ્રમ જન્મે. એ ભ્રમ દૂર થાય એટલે જે કંઠી હતી તે જ પ્રાપ્ત થાય. તે મોક્ષ તો આપણો સ્વભાવ જ છે. અજ્ઞાનને કારણે આ મોક્ષ અપ્રાપ્ત હોય એ પ્રકારનો ભ્રમ આપણામાં છે. દુઃખી છે એવો ભ્રમ છે. અને તેથી એ ભ્રમ દૂર થાય તો જે પ્રાપ્ત છે એ મોક્ષ પ્રાપ્ત છે. પ્રાપ્તિ એટલે વેદાંત શાસ્ત્ર કે મોક્ષ ક્યારે પ્રાપ્ત થતો નથી. જે પ્રાપ્ત થાય તો પછી જતો રહે. મોક્ષ ઉત્પન્ન થતો નથી. ઉત્પન્ન થાય તો નાશ થઈ જાય. એને જ મોક્ષ કહેવાય જે નિત્ય હોય. યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. જે પ્રાપ્ત કરીને પાછા ફરવાનું નથી એ મારું પરમ ધામ છે. એ કહ્યું ન છે પુનરાવર્તતે. આવું ઉપનિષદમાં કહ્યું ન છે પુનરાવર્તતે. ફરીને આવર્તન, ફરી જન્મ લેવાનો નથી. ફરી આ સંસારમાં પાછું ફરવાનું નથી. જન્મની વાત છોડો ને. જીવન મુક્ત મનુષ્ય એકવાર મુક્તિ પ્રાપ્ત થયા પછી આ દુઃખ રૂપી સંસારમાં પાછું ફરવાનું નથી. ઇતિ મુક્ત નિત્યત્વ પ્રતિપાદક શ્રુતિ. શાસ્ત્રમાં વાક્ય શું કહે છે? મુક્તિ નિત્ય છે. નસ પુનરાવર્તતે. ફરી એ પાછો આવતો નથી. એ દ્વારા એમ કહે છે કે એકવાર મુક્તિ પ્રાપ્ત થઈ પછી ફરી જન્મ થતો નથી. ફરી આ સંસારને પ્રાપ્ત થતો નથી. મોક્ષ કેવો છે? નિત્ય છે. મેં કહ્યું પણ એવું ત્યારે જ હોય જ્યારે અત્યારે મોક્ષ હોય. આત્મા સ્વભાવ જ મોક્ષ હોય. આ વસ્તુ બહુ ગૂંચવનારી છે બધા લોકોને. એવું કેવી રીતે બને કે ભાઈ મુક્તિ કે સુખ મારું સ્વરૂપ છે તો દુઃખનો અનુભવ એ બને કેવી રીતે? તમારે કહેવા પણ સચ્ચિદાનંદ મારું સ્વરૂપ છે, હું આનંદ સ્વરૂપ, ત્યારે છતાં એમાં જો બહુ મુખ્ય તો દુઃખ જ છે. હું કેમ બને? એટલે બધા લોકો માની લીધું કે દુઃખ તો આત્મા સ્વભાવ જ છે અને આપણે દુઃખ દૂર કરવાનું છે. સુખ તો અપ્રાપ્ત છે, કર્મ દ્વારા પ્રાપ્ત કરવાનું છે. દુઃખ તો પ્રાપ્ત થયેલું છે, કર્મ દ્વારા નિવૃત્ત કરવાનું છે. એટલે બધા લોકો કર્મ ઉપાસના માર્ગ જ બતાવે. તમે જોયો પછી ક્રિશ્ચન બધા લોકો એટલે પેરેડાઇઝ કહો, આ કર્મ કરો, આ ઉપાસના કરો તો પ્રાપ્ત થશે. વેદાંત કે પ્રાપ્ત થયેલી વસ્તુ ક્યારે પણ નિત્ય હોય નહીં. મોક્ષ ત્યારે નિત્ય હોય જ્યારે નિત્ય પ્રાપ્ત હોય તો જ નિત્ય હોય. અને માટે માત્ર અપ્રાપ્તનો ભ્રમ દૂર કરવાનો છે. જે જ્ઞાનથી જન્મેલો છે તો જ્ઞાન દ્વારા એ ભ્રમ દૂર થાય. આવો વેદાંતનો ઉપાય છે. એ બધું આપણે કહેવા માંગે છે. પહેલા આ બધા જે અભિપ્રાયો છે, અભિપ્રાય પણ સમજવા જોઈએ ને આપણે. કે મીમાંસકો, વૈશેષિકો બધા માને છે કે દુઃખ તો આત્મા સ્વભાવ છે, એ દૂર કરવાનું છે. તો કેટલા બધા દોષ આવે બધા. તો નચે પુનરાવર્તે મુક્તે નિત્યત્વ પ્રતિપાદક શ્રુતે. એ શ્રુતિનું વાક્ય છે નચે પુનરાવર્તતે. એ શેનું પ્રતિપાદન કરે છે? મોક્ષ નિત્ય છે એ પ્રકારનું પ્રતિપાદન કરે છે. નિત્ય શબ્દ નથી પણ ફરી પાછા આવવાનું નથી. જે પ્રાપ્ત કરીને ફરી પાછા આવવાનું નથી એટલે એવું પ્રાપ્ત થયું એટલે ફરી નથી આવવાનું. એટલે શું થયું? હંમેશા પ્રાપ્ત છે. હંમેશા જે પ્રાપ્ત કરવાનું નિત્ય.
એટલે આ રીતે આ શ્રુતિનું વાક્ય છે એ મોક્ષ નિત્ય છે એવું પ્રતિપાદન કરનારી છે. તમારે કહેવા પ્રમાણે મોક્ષ એટલે સુખ જો કર્મથી પ્રાપ્ત થતું હોય તો કર્મના ભોગ સાથે નષ્ટ થઈ જાય તો મોક્ષ અનિત્ય થઈ જાય તો શાસ્ત્રના આ વાક્યનો વિરોધ થઈ જાય. એ તો બરોબર નથી. વળી આત્માના સ્વરૂપ મળે અખંડમ આનંદમ અરૂપમ અદ્ભુતમ. આત્મા કહે આનંદ રૂપ છે. આત્મા દુઃખ રૂપ ને આનંદ રૂપ છે. અખંડ છે, અદ્ભુત છે, આનંદ સ્વરૂપ છે. એ શ્રુતિ બે વસ્તુ કઈ, એક તો આત્મા આનંદ સ્વરૂપ છે, બીજું મોક્ષ નિત્ય છે, પણ આત્મા પણ નિત્ય આનંદ સ્વરૂપ છે. પેલો ટેમ્પરરી નહીં, તાત્કાલિક આનંદ સ્વરૂપ નહીં, કેવું છે નિત્ય આનંદ સ્વરૂપ. જો નિત્ય આનંદ હોય તો એનો અર્થ એ કે આત્મા દુઃખ હોય જ ના શકે. ખરેખર આપણા કહેવા આત્મા દુઃખ હોય તો દુઃખનો અનુભવ કેમ થાય છે? હું દુઃખી છું એવું મને કેમ લાગ્યા કરે છે? એટલા જ માટે કે તમે બંધ બેસતી પાઘડી પહેરી લો છો. ક્યાંક દુઃખ છે ખરું, એની પાઘડી તમે તમારા પર પહેરી લો છો. દુઃખ ક્યાં છે? અંતઃકરણમાં છે, મનમાં છે, ઉપાધિમાં છે. ઉપાધિ અને ધર્મને આપણે ઓઢી લઈએ છીએ, અધ્યારોપિત કરીએ છીએ અને પછી કહીએ છીએ કે હું દુઃખી છું. એને ભિખારીનો વેશ પહેર્યો, હવે કહે હું ભિખારી છું. વેશ અને ધર્મનો પોતાના પર આરોપ કરે તો કે છે ને પણ હું ભિખારી એમ કે ત્યારે ભિખારી નથી. તે આ કહે હું બદ્ધ છું, દુઃખી ત્યારે પણ એ બદ્ધ નથી, દુઃખી નથી. બીજે પણ કહે છે અહીંયા આગળ કે જો ભાઈ જે જીવન મુક્ત પુરુષ હોય છે ને એ તો કોઈ કર્મ ઉપાસના કરતો નથી. આપના કહેવા પ્રમાણે કર્મ ઉપાસના વગેરેથી જો મુક્તિ પ્રાપ્ત થતી હોય તો જીવન મુક્ત પુરુષમાં કર્મ ઉપાસના કઈ છે નહીં તો એને ન પ્રાપ્ત થવી જોઈએ. પ્રાપ્ત છે એનો થઈ તો સ્વભાવ છે એ પ્રાગંતુક ના થઈ. અંતેથી આગળ પણ કહે છે બીજું પણ એક આત્મા સુખ સ્વરૂપ છે, દુઃખનો સ્વભાવ નથી. એ માટે આપણો બીજો અનુભવ છે ને એને અહીંયા આગળ આપણી સમક્ષ એ અનુભવની વાત કરે છે 24મા પાના પર. આત્મન દુઃખ સ્વભાવત્વે સુષુપ્તિ અવસ્થાયામ તૂષ્ણીમ ભાવે યોગિનામ સમાધૌ ચ દુઃખમેવ પ્રદીયેત. આત્મન દુઃખ સ્વભાવત્વે, દુઃખ જો આત્માનો સ્વભાવ હોત તો તમને નર્યો આત્મા જ હોય ને કશું ના હોય તો તમને શાનો અનુભવ થાય? એવું છે ને અત્યારે આપણે જાગ્રત અવસ્થા એમ લાગે કે આત્મા દુઃખ રૂપ છે, પણ આ એર કન્ડિશનિંગ છે અને પછી ટેલિવિઝન છે અને ફલાણું છે ઢીકણું છે, મારે સુખનો અનુભવ થાય છે. આપણે શું માનીએ છીએ? સુખ તો વિષયોમાંથી પ્રાપ્ત થાય છે એવું આપણે માનીએ. જાગ્રત અવસ્થામાં આપણો અનુભવ લાગે છે. હું સ્વયં કહું છું બોર થઈ ગયો છું ને કંટાળી ગયો છું ને એવો થઈ ગયો છું, એટલે ચાલો જયારે ટીવી જોઈએ, ચાલો પેલું કરતા આમાં એકદમ આનંદ આવી જાય. એનો અર્થ કે આપણે શું નક્કી કરીએ? આ સુખ તો ત્યાંથી આવ્યું. દુઃખ મારો સ્વભાવ છે. પણ એવી સ્થિતિઓ જે માત્ર આત્મા જ અને કશું ના હોય તો એ સ્થિતિમાં જે અનુભવ થાય એ આત્માનો અનુભવ થાય ને. એટલે કહે છે કે ભાઈ સુષુપ્તિ અવસ્થાયામ, આપણે ગાઢ નિદ્રાની અંદર આત્મા સિવાય ત્યાં કશું જ હોતું નથી. ત્યાં સ્થૂળ દેહની સભાનતા નથી કે સૂક્ષ્મ દેહની પણ સભાનતા નથી. ભાઈ જગતના વિશ્વની સભાનતા હોય જ ક્યાંથી?
ગાઢ નિદ્રામાં કોઈ ક્રિકેટ નથી કે કોઈ રસગુલ્લા નથી, પણ છતાં શું અનુભવ થાય ત્યાં આગળ? ત્યાં આપણને સુખનો, મુક્તિનો અનુભવ થાય છે. આ એક બહુ અગત્યની વસ્તુ વેદાંતિન માટે છે કે શ્રુતિ, યુક્તિ અને અનુભવ. શાસ્ત્રના વાક્યો તો કયા? યુક્તિ પણ કહી કે જો આ દુઃખ આત્મા સ્વભાવ તો ક્યારે જઈ ના શકે હોત. અનુભવ શું છે? સુષુપ્ત અવસ્થામાં આપણને મુક્તિનો અનુભવ થાય છે. સુખમ અસ્વાપ્સમ. ઉઠીને શું કહે છે? એ જ કહે છે. તો એટલે કહે છે તથાન દૃશ્યતે કિંતુ ત્રયાણામ અપી વ્યુત્થાનાનંતરમ એતાવત પર્યંતમ સુખમ એવ અહમાસમ ઇતિ સુખમ એવ સ્મર્યતે. તો આ દુઃખ આત્મા સ્વભાવ હોત તો સુષુપ્તિમાં આપણે આત્મા સાથે જ છે, બીજું કઈ છે નહીં ત્યાં આગળ, તો દુઃખનો અનુભવ થાત ને. ગાઢ નિદ્રામાં તો સ્થૂળ જગતના વિષયો નથી, સ્થૂળ શરીર પણ નથી, સૂક્ષ્મ શરીર પણ નથી, મન પણ નથી, મનોરંજન પણ નથી. અને ત્યારે જો દુઃખ આત્મા સ્વભાવ હોત તો ત્યાં ગાઢ નિદ્રામાં દુઃખનો અનુભવ થવો હોવો જોઈતો હતો. ખરું ને? અનુભવ શું થાય છે? સુખમ અહમ સ્વાપ્સમ. ઉઠીને કોઈ કહેતો નહીં કે દુઃખી થઈ ગયા. જો ગાઢ નિદ્રા આવી હોય તો, સ્વપ્ન વગેરે આવ્યું હોય તો માણસ દુઃખી થઈને ઉઠે, જુદી વાત છે. કે ભયંકર સ્વપ્ન આવ્યું જુદ, પણ માણસ આમ ગાઢ નિદ્રામાંથી ઉઠે તાજો થઈને ઉઠે, બસ તાજગી આવી ગઈ. શું કે? આનંદ, બહુ સુખેથી સૂતો. સુગમ સ્વાપ્સમ, બહુ સુખેથી સૂતો. અરે ક્યાં પાછું ત્યાં સુવાનું આવ્યું? કોઈ ફરિયાદ નથી કરતો. ગાઢ નિદ્રા માટે કોઈની ફરિયાદ નહીં. પાછું આજે ફરી સુઈ જવાનું એ કોઈ ફરી સ્કૂલે જવાનું. એમ પેલો કહે ખરો બાળક કે પાછું સ્કૂલે મમ્મી જવાનું, પાછું લેસન કરવા, પાછું આમ કરવા. એને કે પાછું સુઈ જવાનું કોઈ દિવસ ના કે. ઊંઘવા માટે તૈયાર છો, લેસન કરતા કરતા ઊંઘી જાય, બધું કરતા કરતા ઊંઘી જાય એ તક મળે તો. કારણ કે ઊંઘનો અનુભવ કેવો છે? હંમેશા દરેક વ્યક્તિ ઊંઘ છે ને એને આદર કરતી હોય, એને આવકારતી હોય છે. આવકારજન્ય અનુભવ છે. એ ક્યારે ઊંઘ આવે, ન આવે તો દુઃખી થઈ જાય. એટલું જ નહીં, પરંતુ સવારે ઉઠતી વખતે ઉઠવામાં આપણે બહુ કમ અને ઉઠતા હોઈએ છીએ. એલાર્મ બહુ ત્રાસ જ કરતો હોય છે, દુશ્મન જ છે આપણો. ઉઠવાનું કોઈને ગમે નહીં, સુવાનું બધાને ગમે. સુખમ અહમ અસ્વાપ્સમ, હું સુખેથી સૂતો. એ દાવત પર્યંતમ સુખમ એવ અહમાસમિતિ. આટલા સમય માટે હું સુખી હતો. બીજી સુખમ એવ સ્મર્યતે. ટૂંકમાં ગાઢ નિદ્રામાંથી ઉઠ્યા પછી કોઈ દુઃખનું સ્મરણ કરતું નથી, સુખનું સ્મરણ કરતું હોય છે. પછી તૃષ્ણિમ ભાવે એકદમ તમે શાંત થઈ જાઓ, તો મન શાંત થઈ જાય છે. જાગ્રત અવસ્થા પણ મન શાંત થઈ ગયું કોઈ કારણસર. બધી માથાકૂટ જતી રહી, બધી ચિંતાઓ જતી રહી, બધું સ્ટ્રેસ જતો રહ્યું, મન શાંત થઈ ગયું. સંગીત સાંભળતા શાંત થઈ ગયું. સુંદર કુદરત દૃશ્ય જોતા આમ શાંત થઈ ગયું. સૂર્યોદયના દર્શન કરો, શાંત થઈ ગયું. એવું થાય. શું થયું પાછું? આમ આવું થતું હોય છે કે જાગ્રત અવસ્થામાં પણ મન શાંત થઈ જાય. એ ત્યાં જ તકલીફ હશે. હા, તૃષ્ણિમ ભાવ એટલે મન એકદમ શાંત થઈ ગયું, પ્રસન્ન થઈ ગયું. કંઈક એવો અનુભવ થયો, કંઈક એવી વસ્તુ યાદ આવી, કંઈક એવું થયું કે મન પ્રસન્ન થઈ ગયું, શાંત થઈ ગયું. ત્યારે શાનો અનુભવ થાય છે? ત્યારે પણ કોઈ વિષય નથી હોતો, મન પણ શાંત થઈ ગયું છે. ત્યારે શાનો અનુભવ છે? સુખનો અનુભવ છે.
દુઃખનો અનુભવ નથી. સમાધૌ છે યોગીના, યોગીનું મન સમાધિને કારણે મન શાંત થઈ ગયું. સામાન્ય માણસનું મન કોઈ કારણથી શાંત થઈ જાય, પેલાનું યોગની સાધનાને કારણે શાંત થઈ ગયું. તો દુઃખમેવ પ્રતિએત, આ બધી અવસ્થામાં દરેકને સુખનો અનુભવ થાય, કોઈને દુઃખનો અનુભવ થતો નથી. અનુભૂતિ બતાવે, શ્રુતિ યુક્તિ અનુભૂતિ. એટલા ચર્ચામાંથી છેવટે તારણ શું કાઢે છે? છેલ્લા વાક્યમાં કહે છે, તસ્માત આત્મનઃ સુખમેવ સ્વાભાવિકમ દુઃખમ આગંતુકમ ઇતિ જાનીહિ. આટલી ચર્ચામાંથી આ નિષ્કર્ષ નીકળ્યો કે સુખમ સ્વાભાવિકમ આત્મન, આત્મા માટે સુખ કેવું છે? સ્વાભાવિક છે. દુઃખમ આગંતુકમ, આ દુઃખ છે આગંતુક છે. ઇતિ જાની, આ પ્રકારનો નિશ્ચય કરવો જોઈએ. તો કદાચ દુઃખ આત્મા સ્વભાવ એવો હોઈ શકે કે નહીં, એ માટેની બધી સંભાવનાઓ તપાસી આપણે. દુઃખ આત્મા દુઃખનો અનુભવ થયા કરે છે, એ પરથી આપણને શંકા જન્મે કે દુઃખ તો મારો સ્વભાવ નથી ને. વેદાંત કહે છે દુઃખ સ્વભાવ હોઈ ના શકે. મેં તો આગળ કહ્યું દુઃખ સ્વભાવ તો દુઃખ થતા જ નહીં, આપણને સ્વભાવથી કહે દુઃખ થાય જ નહીં. ચાલો, એટલે શ્રુતિ યુક્તિ અનુભૂતિથી પુરવાર કરવામાં આવ્યું કે દુઃખ આત્મા સ્વભાવ નથી, સુખ આત્માનો સ્વભાવ છે. સુખમ એવ સ્વાભાવિકમ, દુઃખમ, દુઃખ કેવું છે? આગંતુક છે. દુઃખનો અનુભવ છે ખરો, કેવો છે? આવીને જણાવે, કોઈ કારણથી છે. એ કારણ દૂર થાય તો દુઃખ દૂર થાય. દુઃખ દૂર થાય એટલે સુખ સ્વભાવ પ્રગટ થાય. આ સુખ છે ને પ્રાપ્ત કરવાની વસ્તુ નથી, દુઃખ માત્ર દૂર કરવાની વસ્તુ છે. એ દુઃખનું વાદળ હટી જાય એટલે સુખરૂપી સૂર્ય આપોઆપ પ્રકાશવા માંડે, પ્રકાશ જ રહ્યો છે. તો વાદળ જેવી રીતે સૂર્યના પ્રકાશને વ્યક્ત થવા ન દે, તેવી રીતે આ દુઃખનું વાદળ છે આત્માના સ્વાભાવિક સુખને વ્યક્ત થવા દેતું નથી. પણ જેવું દુઃખનું વાદળ હટી ગયું કે તરત જે સુખ છે, ટૂંકમાં આપણે એમ માનીએ કે કર્મથી, ઉપાસનાથી, યોગ બધાથી જે સુખ પ્રાપ્ત થાય છે એ સ્વર્ગ એ બીજેથી પ્રાપ્ત થતું નથી. આપણે કે સ્વર્ગના વિષય સુખ આવે એવું પણ નથી. જે કે સુખનો અનુભવ થાય છે એ વાસ્તવમાં આત્માના સુખનો જ અનુભવ થાય છે. ત્યારે થાય છે શું? જે સ્વર્ગ હોય કે વિષય હોય માત્ર એક નિમિત્ત બને છે, દુઃખના વાદળને હટાવવા માટે નિમિત્ત બને છે. જેમ પવનની લહેરખી આવે અને વાદળ હટી જાય અને સૂર્ય પ્રગટ થાય, તેવી રીતે આ સત્કર્મ વગેરે પવન જેવા છે, દુઃખના વાદળને લઈ જાય અને તે સુખનો સૂર્ય પ્રગટ થાય. પછી બીજું વાદળ આવે, બીજું કર્મ કરો, પછી બીજું વાદળ આવે. પણ જ્યારે પણ સુખનો અનુભવ કરવામાં આવે છે ત્યારે એ આપણું સ્વાભાવિક સુખ જ હોય છે, આગંતુક નથી. સુખ આગંતુક લાગે છે અત્યારે આપણા અનુભવ એમ લાગે, દુઃખ તો સ્વભાવ જ છે, સુખ આવીને જનારું છે. આમાં વેદાંત શાસ્ત્ર કે નહીં, સુખ આપણો સ્વભાવ છે, દુઃખ આવીને જનારું છે. બહુ લાંબુ મહેમાન, બહુ મોટું મહેમાન ટકે ઘણા મહેમાન આવીને જાય જ નહીં. ઘણા લોકો આવે ધામા જ નાખે, દુઃખ નામનું મહેમાન આવે ધામા નાખે છે, છતાં મહેમાન જ છે. માટે એ ધામા નાખવાનું કારણ દૂર કરીએ તો જતો રહે, પછી ના આવે. અહીંયા આગળ બહુ ખવડા પીવડાવવામાં આવે, સરસ સરસ સરભરા કરવાનું તો મજા આવે. એ કરતા છોડી દઈએ તો આવવાનું બંધ થઈ જાય. આમ દુઃખ આત્માનો એ આગંતુક છે, સુખ આત્માનો સ્વભાવ છે, એવો નિષ્કર્ષ નીવડ્યો. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં
केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरि ओम्।